4 સભ્યો રોબર્ટો, લિએમ એટલે કે ટિન્ટિન, ઓલિવર અને એથાને પ્રવાસ માટે પોતાની જાતને તૈયાર કરી. તેઓએ ઠંડીથી બચવા માટે કપડાના અનેક પડ પહેર્યા. પછી તેઓ ફરીથી એકવાર પ્લેનની પૂંછડી શોધવા નીકળ્યા. પરંતુ કલાકો સુધી ચાલ્યા પછી પણ તેમને કંઈ મળ્યું નહીં. ઓલિવરની હાલત ખરાબ થવા લાગી. તે બેભાન થઈને પડી ગયો. અન્ય લોકોને સમજાયું કે તેના પગની ઈજામાં ચેપ લાગી ગયો છે. તેઓએ તેને પાછો નીચે લઈ જવાનું નક્કી કર્યું, પણ ઓલિવરે ના પાડી અને આગ્રહ કર્યો કે તેઓ તેના વિના આગળ વધે. તેણે કહ્યું કે તે એકલો પાછો આવશે. ઓલિવર પ્લેન તરફ પાછો ગયો, પરંતુ તે પહોંચતા જ પડી ગયો. જ્યારે તેને પછીથી હોશ આવ્યું ત્યારે તેણે જોયું કે બાકીનું જૂથ પ્લેનમાંથી બરફ સાફ કરી રહ્યું હતું. તે તેમને મદદ કરવા માંગતો હતો, પરંતુ તેનું શરીર હલનચલન કરવા માટે ખૂબ નિર્બળ હતું. વચ્ચે બીજા 3 મુસાફરો તેમની મુશ્કેલ મુસાફરી ચાલુ રાખી. ઓલિવરની હાલત ઝડપથી બગડી રહી હતી. તે તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. મૃત્યુ પામતા પહેલા તેણે બધાને કહ્યું, જ્યારે હું જાઉં ત્યારે મારા શરીરને તમને જીવતા રહેવામાં મદદ કરવા દેજો. આ શબ્દો સાથે ઓલિવરનું નિધન થયું. તેના છેલ્લા સંદેશે દરેકને શક્તિ આપી. તેમને એક લખેલો પત્ર મળ્યો. તેને ઉલ્લેખ કર્યો કે તે શાંતિમાં છે, કારણ કે તે મિત્રોથી ઘેરાયેલો છે અને તે વધુ સારી વિદાયની ઈચ્છા કરી જ નહોતો શક્યો. પત્ર વાંચ્યા પછી જૂથને પ્રેરણાનું નવું મોજું ફેલ્યું. ટીમના 3 સભ્યો બચાવની શોધમાં ફરીથી જવા માટે તૈયાર થયા. તેઓ પોતાની સાથે સ્લીપિંગ બેગ અને પ્રવાસ માટે પૂરતો ખોરાક લઈ ગયા. આ વખતે તેઓ ગમે તે થાય પર્વતોને પાર કરવા માટે મક્કમ હતા અને મદદ લાવવા માટે ચીલી પહોંચવા માંગતા હતા.